મહાકુંભમાં પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પવિત્ર સંગમમાં કર્યું સ્નાન। સીએમ યોગી પણ સાથે રહ્યા હાજર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી। તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી। તેની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા। પીએમ મોદીના પ્રયાગરાજ પ્રવાસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી। માહિતી અનુસાર પીએમ મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના ઘણા વરિષ્ઠ મંત્રી પણ હાજર છે। વડાપ્રધાન મોદીએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી। આ અવસરે પીએમ મોદીએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા। ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળાઓ હતી। મંત્રોચ્ચાર સાથે સંગમમાં ડૂબકી લગાવી। 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 14 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી લગાવી ચૂક્યા છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।